આજનો દિવસ એ ગર્વ લેવી બાબત છે કે તમારા કપૂરા જેવા ગામમાં આજે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપિત થઈ. કેમ કે આ તો નાનું ગામ છે, આ ગામની કોઈ નોંધ નથી લેતું, તો બી તમે સાહસ કર્યો અને એ સાહસ જ આપણને આગળ લઈ જશે. મિત્રો, ભગવાન બિરસા મુંડાની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ એના જેટલું આપણે ક્યાં સુધી કરી શકીએ, આપણે આપણા સમાજ માટે ક્યાં સુધી કરી શકીએ. આજે જ્યારે વિશ્વ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરી હોય, વિશ્વ આદિવાસી દિવસ એટલે કે કોઈ જાતિને કોઈ ગણે માને સમજે કે ના સમજે, પણ 9 ઓગસ્ટે આદિવાસી લોકોને બધાએ માનવા પડે. એટલે આપણને વિશ્વ આદિવાસી દિવસનો હક આપવામાં આવ્યો છે. તો પહેલા તો આપણે આદિવાસી છીએ એનો ગર્વ લેતા શીખો. ગમે ત્યાં જાઓ, કઈ જ્ઞાતના છો તો કેવું કે ગર્વથી કહો કે અમે આદિવાસી છીએ, શરમાવો નહીં. કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે આદિવાસી સમાજ જાત પૂછે એટલે જરાક પટેલ